રવિવારના દિવસે સંત શિરોમણી ગુરુ રવિદાસજીનું 649મી જન્મ જયંતિ નિમિત્તે મોટરસાઇકલ અને કારમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો છે તે આ કાર્યક્રમમાં જોડાયા હતા. જ્યાં આશ્રમ રોડ ખાતેથી આ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં આલોક કુમારજી, અમિત શાહ જેઓ એલિસ બ્રિજના ધારાસભ્ય છે, સાથે જ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, સાથે જ જગદીશ વિશ્વકર્મા જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, તેમજ ડૉક્ટર મનીષાબેન વકીલ, દર્શનાબેન વાઘેલા જેઓ ગુજરાત સરકારના મંત્રીઓ છે, તેમાં તમામ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે, અગ્રણીઓ છે, તે આ શોભાયાત્રામાં જોડાયા હતા. જ્યાં તેમણે લીલી ધજા દ્વારા આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે નેતાઓ તે સાંભળો. મહારાજની જન્મજયંતિ અમારા ભગવાનના રૂપે અમે પૂજીએ છીએ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમાં અમારા પૂર્વ ધારાસભ્ય આર.એમ. પટેલ સાહેબ અને સૌ સમાજના આગેવાનો, અમારા પૂર્વ મહામંત્રી ભાઈ વિક્રમભાઈ અને સૌ લોકો સાથે મળી અને યાત્રાનું આયોજન કરે છે. અત્યારે યાત્રા પ્રસ્થાન કરી અને મારો મત વિસ્તાર અસારવા વિધાનસભામાં પહોંચે છે. આજે આ દિવસે જન્મ જયંતિ ખૂબ સારી રીતે ઉજવવા માટે ખૂબ ધાર્મિક અને સેવાના કાર્યો થાય છે. અને આની સાથે સાથે અમે બધા વિચાર લઈ અને ચાલીએ છીએ. અને આજે વિશ્વ હિન્દુ પરિષદમાંથી અહીંયા અમારા આગેવાન પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજે અમારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા છે, સૌ ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. અને આજે સંત રવિદાસ મહારાજની જે જન્મ જયંતિ છે અને અમે ખૂબ હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરીએ છીએ. સંત રવિદાસની આ 649મી જન્મ જયંતિના દિવસે અમદાવાદ શહેરમાંથી આશ્રમ રોડ ઉપર સંત રવિદાસની જે યાત્રા નીકળી છે એમાં ભાગ લેતા આનંદ અનુભવું છું. અને દેશના લોકો સંત રવિદાસના જીવનમાંથી આચરણ કરે તો દેશના ઘણા બધા પ્રશ્નો हल था. उनकी ये यात्रा हमको संदेश देती है कि समरस समाज बनाएंगे, गुणों पर आधारित, धर्म पर आधारित. और मैं इस बात की इंतजार कर अगले जन्म दिवस पर अब आप सबको दिल्ली में तुगलकाबाद में बनने वाले मंदिर के शिलान्यास के लिए निमंत्रित कर सके. આજે સમાજના જે એક મહાન સંત છે, સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની જન્મ જયંતિ નિમિત્તે જ્યારે અહીંયા સમગ્ર સમાજ એકઠો થયો છે, ત્યારે રેલી સ્વરૂપે અમે સમગ્ર શહેરમાં રેલી સ્વરૂપે બહાર નીકળીશું અને એમના જયંતિની અમે ઉજવણી કરીશું. અમને ખૂબ જ ઉલ્લાસ છે અને આનંદ છે કે અમે આજે સંત રોહિદાસ જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ. મને યાદ પણ નથી, એટલા છેલ્લા 12 કે 15 વર્ષથી આ રેલી કરી રહ્યા છીએ અને સમાજના મહાન જે મહાનુભાવો છે એ પણ અહીંયા હાજર હોય છે અને સમગ્ર મહાનુભાવો સાથે સાથે બધી પબ્લિક અને આખા સિટીમાં અમે રેલી સ્વરૂપે ફરીએ છીએ. વિક્રમ ચૌહાણ, સંત શિરોમણી રવિદાસ વિશ્વ મહાપીઠના ગુજરાત એકમના પ્રમુખ જવાબદારી છેલ્લા 15 વર્ષથી અમદાવાદમાં સંત રવિદાસની શોભાયાત્રા નીકળી રહી છે. ખૂબ ભવ્ય રીતે સમાજના વિવિધ જ્ઞાતિના આગેવાનો પણ આમાં ભાગ લે છે. સંત રવિદાસની જે ભાવના હતી, સમરસતાની, એમનો જે સંદેશ હતો એને અમદાવાદ શહેર સાકાર કરવા જઈ રહ્યું છે, ત્યારે ખૂબ જ આનંદ ઉત્સવભેર અમે આ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. હજારેક માણસોની સંખ્યા અને 150 થી વધુ ફોર વ્હીલર અને 200 થી વધુ બાઇકો જોડાયા છે. અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી અને વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ આલોકજીએ ઝંડી બતાવીને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે.
આપણે સાંભળ્યા હતા એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ, તેમણે આ મામલે આજે શોભાયાત્રા યોજાઈ છે તેને લઈને વાત કરી છે. સાથે જ દર્શનાબેન વાઘેલા તેમજ અન્ય ભાજપના દિગ્ગજ નેતાઓ છે તેમણે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે ને સંત શિરોમણી ગુરુ રવિદાસજીના જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉત્સાહભેર ઉજવણી પણ કરવામાં આવી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.